કેપેસિટર જેને ગુજરાતી અંદર કહેવાય સંધારક ને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. ઓકે, કેપેસિટી માટે રિએક્ટન્સનું મૂલ્ય હતું XC બરાબર 1/ωc, રાઈટ ને? અને પ્રવાહનું સૂત્ર થતું હતું I બરાબર V/1/ωc છેદનો છેદંશમાં એટલે V/ωc. આને રિલેટેડ આપણે બધા MCQ જોઈશું અત્યારે, બરાબર? પણ આ વાત એવી કરે છે કે ડીસી પરિપથમાં હોય, ડીસી પરિપથમાં ફ્રીક્વન્સી કેટલી હોય? 0. ફ્રીક્વન્સી 0 એટલે કે ઓમેગા બરાબર 2πf, f જ 0 તો ઓમેગા કેટલો થયો? 0, રાઈટ કે નહીં? તો કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સને શું કહેવાય? હમણાં જ આપણે જોયું XC કહેવાય. શું કહેવાય? XC 1/C ની વેલ્યુ તો કંઈક હશે, ચલો ને, પણ ઓમેગાની વેલ્યુ કેટલી આપેલી? 0. હવે કોઈ પણના છેદમાં 0 એને શું કહેવાય? ઇન્ફિનિટિવ. શું કહેવાય? ઇન્ફિનિટિવ. આન્સર કયો છે? અહીંયા આગળ અનંત આપેલો છે. આન્સર બી આપણો રાઈટ થશે. MCQ નંબર 25. શુદ્ધ કેપેસિટરને એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે, એનો રિએક્ટન્સ છે 10 ઓહ્મ. જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ કેટલા ઓહ્મ મળે? કંઈ વાંધો નહીં. પહેલા આપણને રિએક્ટન્સ 10 ઓહ્મ કીધો છે XC નો, સ્ટાર્ટિંગનો XC આપણો કેટલો છે? 10 ઓહ્મ છે. પછી એવું કહે છે કે હવે ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે, F બમણો કરવાનો, રાઈટ? XC ડેશ કહી દેશે એનું કે 1/ωc. કેટલો કરવાનો? બમણો, એટલે 1/2πf છે એને 2f કરવાનો ઇન્ટુ C. XC આપણો શું થશે? XC કેટલો છે આપણો? 1/2πfc. ચલો XC ડેશ અપોન XC મૂકી. XC ડેશ એટલે 1/2π ઇન્ટુ 2f ઇન્ટુ C એટલે 2π ઇન્ટુ 2 ઇન્ટુ f ઇન્ટુ C. XC એટલે છેદનો છેદંશમાં 2πfc 2πfc બાય 2 આવ્યું. XC ને ઉપર લઈ જાઓ એટલે XC બાય 2. XC ની વેલ્યુ આપણને આપેલી છે 10 ઓહ્મ. 10/2 5 ઓહ્મ આવશે. જો આવૃત્તિ બમણી કરો તો આન્સર આપણો આવશે 5 ઓહ્મ. આન્સર C. હું તમને કહું કદાચ આવૃત્તિ બમણી કરી એમ કરતાં 4 ગણી કરી હોત તો ભાગ્યા 4 આવે. અડધી કરી હોત, જોજો આવૃત્તિ અડધી કરી તો છેદનો છેદ અંશમાં જાય તો 10 × 2 તો પાછું બમણું થાય. કેમ? તો કે કેપેસિટી રિએક્ટન્સ અને આવૃત્તિને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. જો XC અને F કેવા પ્રમાણનો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો. એટલે જે કરો એનાથી ઉલટું થાય. બમણું કરો તો અડધું થાય, અડધું કરો તો બમણું થાય. રેડી? ચાલો MCQ નંબર 26 માં આપણે હવે જઈએ. એક કેપેસિટરનું કેપેસિટન્સ 1/π ફેરાડે છે. તો કેપેસિટરનું 50 હર્ટ્ઝ આવૃત્તિ રિએક્ટન્સ કેટલું થશે? ફરી કેપેસિટિવ રિએક્ટન્સ હોય XC બરાબર 1/ωc. ઓમેગાને કહેવાય 2πf. ચલો શું આપેલું છે આપણને વેલ્યુમાં? 2 ઇન્ટુ પાઈ. આવૃત્તિ કેટલી આપેલી છે? તો જો 50 હર્ટ્ઝ હોય અને કેપેસિટન્સ 1/π છે કે ડાઉટ જેવું? પાઈ કેન્સલ. 1/100 એટલે 10⁻2 ઓહ્મ કહેવાય. આન્સર કયો છે? 10⁻2 ઓહ્મ D. રેડી? ઉતાવળમાં કોઈ કદાચ XC નો ઉપર રાખે ને તો આન્સર 100 આવી જાય. એ લોકો એ ઓપ્શન સેટ કરેલા જ હોય કે છોકરાને કંઈ વધારે ઉતાવળ કરવા જઈને ભૂલ પડે. 27માં નંબરનો MCQ. એક 400/π આવૃત્તિવાળા એસી પરિપથમાં C માઇક્રોફેરાડે તથા કેપેસિટરનું રિએક્ટન્સ 25 ઓહ્મ હોય તો C નું મૂલ્ય પૂછે છે. લો, કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/2πfc. ચલો C માઇક્રોફેરાડ એનું કેપેસિટર છે. પાઈ આવૃત્તિ કેટલી આપેલી જો તો 400/π. આપણે એમનામ જ રહેવા દઈએ હો, અને આ C એમનો એમ રાખીએ. C ને આ બાજુ લઈ જઈએ, 25 ને છેદમાં લાવીએ એટલે આવું થઈ જાય. C બરાબર 1/2. પાઈ તો કેન્સલ આઉટ કરી જ દઈએ. ગુણ્યા 400 ગુણ્યા 25 છેદમાં આવ્યો. C ઉપર ગયો. ચાલો હવે આપણને C નું મૂલ્ય પૂછેલું છે, રાઈટ કે નહીં? જોઈએ. 1/25 × 4 એટલે 100 અને બીજા બે મીંડા
અને એને ગુણ્યા કેટલા આપેલા છે 2. ચલો 1/2 એટલે શું કહેવાય 0.5 કહેવાય. 1 2 3 4 એટલે કેટલા આવશે અહીંયા આગળ 10⁻4 એવું લખાય. હું 5 લખું તો 10⁻5 થાય, 0.1 ખસેડું તો. પણ 50 લખું તો કેટલા થાય 50 ગુણ્યા 10⁻6 થાય. તો માઇક્રોફેરાડે તો ઓલરેડી ઓપ્શનમાં છે જ બધામાં, માઇક્રોફેરાડે. આન્સર કેટલો આવશે 50 માઇક્રોફેરાડે. કયો ઓપ્શન છે 50 માઇક્રોફેરાડે? સી, 50 માઇક્રોફેરાડે આપણો જવાબ થશે. આગળ જઈએ આપણે એમસીક્યુ નંબર 28 પર. V બરાબર 200√2 cos 100 t વોલ્ટ વડે અપાતો એસી વોલ્ટેજ 10 માઇક્રોફેરાડના કેપેસિટરને આપવામાં આવે તો પરિપથમાં જોડેલા એ મીટરનું અવલોકન ખાલી જગ્યા મિલી એમ્પિયર થશે. લો, એ મીટરનું અવલોકન શું બતાવે ભાઈ? આપણે પહેલા જ વાત થઈ IRMS વેલ્યુ, એટલે કે બાય ડિફોલ્ટ આપણને આ લોકો IRMS શોધવાનું કહે છે. ચલો, IRMS બરાબર શું થઈ જાય? તો કે Im બાય Im ઇન્ટુ સાઇન ઓમેગા ટી, રાઈટ કે નહીં? તો આપણું V નું સૂત્ર આપણે લઈએ કે V બરાબર Vm cos ઓમેગા ટી ને V બરાબર 200√2 cos 100t સાથે સરખાવતા Vm નું મૂલ્ય કેટલું આવશે? Vm બરાબર આપણા આવશે 200√2, ઓમેગા બરાબર 100. રેડી? ચલો, તો આપણને 10 માઇક્રોફેરાડના કેપેસિટરને આપવામાં આવે તો એ આપણને ખબર છે કેપેસિટર ના આપે એટલે I બરાબર શું થાય V/XC, રાઈટ કે નહીં? કઈ વાંધો નહીં. જો Im બરાબર લઈએ તો Vm/XC લેવાય. આપણે અહીંયા આગળ IRMS જ લેવું છે એટલે IRMS બરાબર આપણું સૂત્ર શું થશે? IRMS બરાબર VRMS/XC. કઈ વાંધો નહીં. VRMS એટલે Vm√2, VRMS એટલે Vm/√2. Vm નું મૂલ્ય છે 200√2 ભાગ્યા √2 વડે હું ભાગીશ કારણ કે મારે એને VRMS કહેવો છે. 200√2 ને છેદમાં √2 ઇન્ટુ 1/ωc થશે. ચલો મૂકીએ આપણે વેલ્યુ 200 ગુણ્યા ઓમેગા એટલે શું થાય 100. સી ની વેલ્યુ આપેલી છે 10 માઇક્રો એટલે 10⁻6. 2 અને 2 4 ને 1 5, 5 તો આની યાર કેન્સલ આઉટ થઈ ગયા એટલે 2 ગુણ્યા કેટલા આવશે 10⁻1 મિલી એમ્પિયરમાં આપણને પૂછેલું છે ને. એટલે જો 2 0 અહીંયા આગળ હજી વધારે કરું એટલે શું થાય 200 તો 10⁻³ થાય. તો આન્સર આવશે 200 મિલી એમ્પિયર. જવાબ આપો. રેડી? 200 મિલી એમ્પિયર. ચલો એમસીક્યુ નંબર 29 જોઈએ આપણે હવે. એસી પરિપથમાં 12 ઓહ્મનો અવરોધ અને 9 ઓહ્મનું કેપેસિટિવ રિએક્ટન્સ વાળું કેપેસિટર શ્રેણીમાં જોડેલું છે તો ઇમ્પિડન્સનું મૂલ્ય હોય. ખાલી અવરોધ અને કેપેસિટરને જોડેલું છે તો ઇમ્પિડન્સ Z નું મૂલ્ય શું થશે? માનાંકમાં Z બરાબર √R² વત્તા XC². R નું વેલ્યુ કેટલી આપેલી છે જોવો જો અહીંયા આગળ. R ની વેલ્યુ છે 12, 12 નો વર્ગ વત્તા XC છે 9, 9 નો વર્ગ 144 પ્લસ 81, રાઈટ? અને પાયથાગોરસની પેર પણ આપણને ખબર છે 12 9 15 એમ કરો તો પણ ચાલે, બરાબર? આ 225 નો સ્ક્વેર રૂટ 15 થશે પણ પાયથાગોરસની પેર પ્રમાણે યાદ રાખો તો પણ ચાલે. ફરી 30મા નંબરનો એમસીક્યુ જોજો દરેક. એમાં એવું કહે છે કે એસી પરિપથમાં 3 ઓહ્મનો અવરોધ 4 ઓહ્મનું કેપેસિટિવ રિએક્ટન્સ વાળું કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે તો ઇમ્પિડન્સનું મૂલ્ય ફરી એનું જ સૂત્ર Z બરાબર શું થશે √R² પ્લસ XC². ચલો R² એટલે કેટલાનો વર્ગ થયો 3 નો વર્ગ અને XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ કેટલા આપેલા છે 4 કે 4 નો 3 નો વર્ગ 4 નો વર્ગ કે 9 વત્તા 16 √25. જવાબ આવશે 5 ઓહ્મ. કયો છે ઓપ્શન 5 ઓહ્મ આપણો? ડી, 5 ઓહ્મ. રેડી? આગળ આપણે એમસીક્યુ નંબર 31 જોઈશું. એલસી શ્રેણી એસી પરિપથમાં એક્સએલ કરતાં એક્સી નું મૂલ્ય મોટું હોય તો પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં ખાલી જગ્યા હોય.
જો આપણે ટેક્સ્ટબુકની અંદર LCR AC શ્રેણી પરિપથ આવ્યું એટલે કે tan phi નું સૂત્ર આવ્યું, એની અંદર બે કન્ડિશન હતી XC માઇનસ XL અપોન R માં. જો XC મોટો હોય અને XL નાનો હોય તો પરિપથ પ્રભાવી રીતે કેપેસિટિવ બને. અને એની અંદર ચોખ્ખું સેન્ટેન્સ લખ્યું છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ હોય. કદાચ તમને કહી દો હજી MCQ બદલીને પૂછે કે XL નું મૂલ્ય XC કરતાં મોટું હોય તો પરિપથ પ્રભાવી રીતે ઇન્ડક્ટિવ બને અને પ્રવાહ એ પાછળ હોય એટલે કે π/2 જેટલો કેવો હોય પાછળ. બે રીતના MCQ ગમે તે રીતના બોર્ડમાં પૂછાઈ શકે છે. આગળ જોઈએ આપણે MCQ નંબર 32. એસી પરિપથમાં માત્ર ઇન્ડક્ટર કે કેપેસિટર જ હોય ત્યારે પરિપથમાંથી વહેતા પ્રવાહને શું કહેવાય ને કે વોટલેસ પ્રવાહ. કેવો કહેવાય? વોટલેસ. કારણ કે એ વખતે પાવર શૂન્ય મળે છે માટે પ્રવાહનું નામ શું છે? વોટલેસ. બીજું પણ કહી દો તમને કે માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર હોય એમાં વોલ્ટેજ છે તો ઇન્ડક્ટરમાં પ્રવાહ π/2 જેટલો પાછળ હોય એટલે કે પ્રવાહ અહીંથી સ્ટાર્ટ થાય. આ રીતના ગણો ને તમે કેપેસિટર કે ઇન્ડક્ટરની અંદર તો પ્રવાહ π/2 જેટલો પાછળ એટલે અહીંથી સ્ટાર્ટ થાય પ્રવાહ આપણો. ખ્યાલ આવે છે? એટલે કે જ્યારે પ્રવાહનું મૂલ્ય મહત્તમ ત્યારે વોલ્ટેજ શૂન્ય અને વોલ્ટેજનું મહત્તમ ત્યારે પ્રવાહ શૂન્ય. એટલે કે પ્રવાહ અને વોલ્ટેજને π/2 નો ડિફરન્સ આવે માટે પ્રવાહને કહેવાય વોટલેસ પ્રવાહ. આગળ જે MCQ નંબર 33. માત્ર કેપેસિટર સાથેના એસી પરિપથમાં વાસ્તવિક પાવર કેટલો હોય છે? શૂન્ય હોય છે. કારણ કે એસી પરિપથ છે જોવાનું. અત્યારે તો ચેપ્ટર છે એટલે તમને ખબર છે કે એસી પરિપથમાં પ્રવાહ શૂન્ય હોય. પણ ડીસી પરિપથ હોય તો 1/2 CV² પણ હોય સૂત્ર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું. ખ્યાલ આવે છે દરેકને? માટે પ્રશ્ન શાંતિથી એક વખત વાંચવાનો. આગળ MCQ નંબર 34 છે. XC વર્સિસ F નો સાચો આલેખ કયો છે? કારણ કે આપણને ખબર છે કે XC બરાબર 1/2πfc છે. XC અને F ને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે એટલે કે આન્સર આપણો આવશે અત્યારે B. જો સમપ્રમાણનો સંબંધ હોત ને ઇન્ડક્ટર વાળો હોત તો આવે XL વર્સિસ F નો તો આવે આન્સર A આવે. રેડી? ચાલો આગળ. એસી શ્રેણી પરિપથને લાગુ પાડેલો વોલ્ટેજ. એની અંદર આપણે વાત કરીએ 35મા નંબરનો MCQ. LCR એસી શ્રેણી પરિપથમાં ત્રણેય ઘટકો વચ્ચેના સ્થિતિમાનનો તફાવત અનુક્રમે VL, VC અને VR હોય તો એસી પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજનું સૂત્ર હતું V બરાબર √VR² પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. કયો છે આન્સર? VR² વત્તા VL માઇનસ VC હોલ સ્ક્વેર આવે છે. આન્સર ઇઝ રાઈટ. જો બંને બાજુ વર્ક કરો તો સ્ક્વેર રૂટ નીકળી જાય. એવા પણ MCQ આગળ આવશે આપણે. ચલો હવે આપણને વેલ્યુ વાળા આવી ગયા. પહેલા આપણે સૂત્ર જોઈએ MCQ નંબર 35માં. MCQ નંબર 36. 50 હર્ટ્ઝ આવૃત્તિવાળા એસી સપ્લાય સાથે L બરાબર 0.5 હેનરી, C છે 10 માઇક્રોફેરાડે, અવરોધ R છે 100 ઓહ્મ. તો પરિપથનો ઇમ્પિડન્સ Z બરાબર આપણને ખબર છે શું આવે? √R² વત્તા XC માઇનસ XL હોલ સ્ક્વેર. તો પહેલાં આપણે XL અને XC મેળવીશું. XL એટલે કે ઓમેગા L એટલે કે 2πfL 2 ગુણ્યા 3.14 ગુણ્યા F કેટલા આપેલા છે? 50 હર્ટ્ઝ છે ને? 50 ગુણ્યા L કેટલો આપેલો છે હેનરી આપણને? 0.5. ચલો કેલ્ક્યુલેટર વડે આપણે આનો ગુણાકાર કરીએ. 2πfL આનો ગુણાકાર થશે આપણો 157. હવે લઈએ આપણે XC એટલે 1/2πfc 1/2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 10 ગુણ્યા 10⁻6. આખા ટોટલનું સાદુરૂપનો આન્સર આપણો આવશે 318.47 ઓહ્મ. આને ઓહ્મ કહેવાય. તો આપણે દાખલો નથી લખતા એટલે અમુક સાઇન નહીં લખતા, બાકી સાઇન લખીએ જોડે તો સારું કહેવાય. હવે પરિપથનો આપણને ઇમ્પિડન્સ પૂછો છે. R બરાબર Z બરાબર √R². અવરોધ કેટલો આપેલો છે જોયો તો 100 ઓહ્મ કે 100 નો વર્ગ વત્તા મોટામાંથી નાનું બાદ કરવાનું તમારે એટલે કે 318.47 માઇનસ 157 આખાનો વર્ગ. અને આખાનો આપણે સાદુરૂપ આપીએ
એટલે આપણો આન્સર આવશે 189.92 ઓમ. 189.92 એટલે 189.6 ઓમ આપણો આન્સર થશે. રેડી? ઓકે. હું કેલ્ક્યુલેટરથી એટલા માટે બહુ બધી ગણતરી અંદર નથી કરાવતો તમને, કારણ કે કેલ્ક્યુલેટરની એક એક ગણતરી કરવા જાઓ તો આપણો વિડીયોની લેન્થ બહુ વધી જાય. ખ્યાલ આવે છે? એટલા માટે. MCQ નંબર 37. નીચેના પરિપથમાં LCRમાં V1, V2 અને V3 અનુક્રમે વોલ્ટમીટરો છે, તો એ મીટર જોડેલા છે, તો V3 અને એ મીટરનું અવલોકન કહે છે મને. ચલો, V1 ઇન્ડક્ટર છે આપણો. શું છે? ઇન્ડક્ટર. એનો વોલ્ટેજ છે 400 વોલ્ટ. આ કેપેસિટર છે ભાઈ, એનો વોલ્ટેજ છે 400 વોલ્ટ. અને અવરોધનો વોલ્ટેજ મને V3 પૂછ્યો છે, અવરોધનું મૂલ્ય છે 100 ઓહ્મ. લાગુ પાડેલો એસી વોલ્ટેજ છે 220 વોલ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિ. તો VR અને એ મીટરનું અવલોકન બે પૂછ્યું છે મને. ચલો, હવે V સ્ક્વેર બરાબર શું થાય કહો તો મને જોઈ. બે બાજુ વર્ક કરી નાખ્યા એટલે VR સ્ક્વેર વત્તા VL માઇનસ VC હોલ સ્ક્વેર. હવે VL ને VC તો 400 માંથી 400 બાદ થાય એટલે 0. એટલે V સ્ક્વેર બરાબર શું થઈ ગયા? સીધા VR સ્ક્વેર. એટલે V બરાબર V ઓફ R. તો વોલ્ટેજ કેટલા લાગુ પાડેલા છે મારે? 220 વોલ્ટ. એટલે કે મારો V ઓફ R કેટલો થશે? 220 વોલ્ટ. રેડી? ઓકે. પ્રવાહનું મૂલ્ય પૂછ્યું છે. I બરાબર શું થાય? V અપોન Z. હવે અહીંયા આગળ તો વાસ્તવમાં પરિપથમાં આ અનુનાદની સ્થિતિ થઈ ગઈ કહેવાય, કારણ કે VL ને VC ના મૂલ્ય કેવા છે? સમાન. તો કે V અપોન R જ આવે. એટલે કે આપણા 220 ભાગ્યા અવરોધ કેટલા છે આપણા? 100. એટલે આન્સર આવશે 2.2 એમ્પિયર. એટલે કે અવરોધ 220, પ્રવાહ 2.2. આન્સર સી આપણો સાચો થશે. રાઈટ? ચલો, MCQ નંબર 38. 38માં ફરી એક આકૃતિ આપેલી છે આપણને. શ્રેણીમાં 50 ઓહ્મનો ઓહમિક અવરોધ, 10 મિલી હેનરીનું ઇન્ડક્ટર, 20 માઇક્રોફેરાડેનું કેપેસિટર, 230 વોલ્ટ લાગુ પાડેલા છે, 50 હર્ટ્ઝની આવૃત્તિ. તો આપણને પરિપથમાં પાવર પૂછ્યો છે. શું પૂછ્યો છે? પાવર. હું તમને કહું કે આપણે પાવરનું સૂત્ર P બરાબર I²R લઈએ અત્યારે, તો આપણી પાસે I નથી. I મેળવવા માટે શું જોશે? તો કે V અને Z બંને જોશે. રાઈટ કે નહીં? તો V તો મળી જાય, કેમ કે અઘરી વસ્તુ નથી, પણ Z મેળવવો ખાસ અગત્યનો છે. Z મેળવવા માટે સૌથી પહેલા મેળવીશું XL અને XC. XL એટલે 2πfL, XC એટલે 1/2πfC. બધાની વેલ્યુ મૂકીએ આપણે. 2, 3.14, F આપેલા છે 50 હર્ટ્ઝ. આવૃત્તિ ઇન્ડક્ટર કેટલો છે? 10 મિલી. 10 × 10⁻³ આ જવાબ આવશે. જોઈએ આપણે. 1/2 × 3.14, આવૃત્તિ 50 હર્ટ્ઝ. અને સી આપણને આપેલા છે કેટલા આપેલા છે? 20 × 10⁻6 ફેરાડે. બરાબર. આ બધાનો આપણે એક વખત ટોટલ ગુણાકાર જોઈ લઈએ. એક્સેલ આપણને આની અંદર એમનામ ખબર પડશે. 2 × 50 એટલે 100. આ કેન્સલ આઉટ થશે. 10⁻2 અને 100 એટલે 3.14. એટલે આ તો પાય જ રહેશે. એટલે 3.14 કહીએ તોય ચાલે. અને ઇન્ડક્ટિવ આપણે આવે છે 159.23 ગણતરી આની. બરાબર. તો હવે આપણે માનાંકમાં Z મેળવીએ. પહેલા માનાંકમાં Z બરાબર √R² વત્તા XC માઇનસ XL હોલ સ્ક્વેર. ચલો લખીએ પહેલા. R² એટલે અવરોધ કેટલો આપેલો છે આપણને? 50નો વર્ગ વત્તા 159.23 માઇનસ 3.14 આખાનો વર્ગ. આ બધાનું સાદુરૂપ કરીને આપણે Z જોઈએ. આપણો Z આપણો આવે છે 164. આમ તો 163.9 આવશે જવાબ, પણ એપ્રોક્સિમેટ આપણે 164 ઓહ્મ લઈ લઈશું. રાઈટ? તો I બરાબર V અપોન માનાંકમાં Z. V કેટલા છે આપણે જોતો છે? 230. Z કેટલા છે? 164. 230 ભાગ્યા 164. 1.4 એમ્પિયર. રાઈટ કે નહીં? 1.4 એમ્પિયર. તો પાવર P બરાબર શું થઈ જશે? I²R.
એટલે કે 1.4 નો વર્ગ ગુણ્યા અવરોધ આપણે આપેલા છે કેટલા છે 50 ઓહ્મ બંનેનો ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 98 વોટ પાવર આપણો આવશે 98 વોટ જો અહીંયા આગળ ગણતરી થોડીક લાંબી છે ખ્યાલ આવે તમને કે ભાઈ ગણતરી થોડીક લાંબી છે પણ કેલ્ક્યુલેટર લઈ અને વ્યવસ્થિત આન્સર લાવવો પડે આપણે ઓકે ચલો આના પછી આપણે જોઈએ એમસીક્યુ નંબર 39 નીચે દર્શાવેલ આકૃતિમાં એલ અને સમાંતર જોડેલા વોલ્ટ મીટરનો અવલોકન ખાલી જગ્યા હશે આ ઇન્ડક્ટર છે એને સમાંતરમાં મેં વોલ્ટ મીટર જોડેલું છે તો આ વોલ્ટ મીટરનો વીએલ કેટલો હશે એવું મને પૂછે છે વીઆર આપણને 10 વોલ્ટ આપેલા છે વીસી 20 વોલ્ટ આપેલા છે 230 વોલ્ટ એપ્લાય વોલ્ટેજ છે અને 50 હર્ટ્ઝ આવૃત્તિ છે રાઈટ ચલો તો આપણું જે સૂત્ર હતું એ જ વી સ્ક્વેર બરાબર વીઆર સ્ક્વેર વત્તા વીએલ માઇનસ વીસી હોલ સ્ક્વેર ઓકે એટલે કે 230 નો વર્ગ બરાબર વીઆર કેટલા આપણને આપેલા છે 10 વોલ્ટ 10 નો વર્ગ વત્તા વીએલ માઇનસ વીસી વીએલ તો આપણે મેળવવાના જ છે ઇન્ડક્ટરને સમાંતર વોલ્ટેજ એટલે વીએલ તો આપણે કરતા જ બનાવવા પડશે વીસી કેટલા આપણને આપેલા છે 20 આખાનો વર્ગ ચલો કેલ્ક્યુલેટર વડે હવે આપણે કરીશું આન્સર આનો કે 230 નો વર્ગ 52900 બરાબર 100 પ્લસ વીએલ માઇનસ 20 આખાનો વર્ગ 52900 માંથી 100 જાય તો 52800 બરાબર વીએલ માઇનસ 20 નો વર્ગ ચલો આપણે સ્ક્વેર રૂટ ઓફ 52800 કરીએ હશે 229.78 229.78 બરાબર વીએલ માઇનસ 20 તો આની અંદર હું 20 ઉમેરી દઉં બીજા એટલે આવશે 249.78 249.78 બરાબર વીએલ હવે એપ્રોક્સિમેટ જવાબ હોય કદાચ 250 તો ચાલે 2498 વીએલ કમ્પ્લીટ આપેલા છે તો આપણો આન્સર આવશે 249.8 આ રીતના આ તો તમને અત્યારે વીએલ પૂછ્યા છે હું તો કહું વીસી પૂછે કે વીઆર પૂછે કોઈ પણ વેલ્યુ પૂછે તમને બાકી આપેલું એક અનનોન હોય જે અનનોન હોય એને સૂત્રનો કરતા બનાવો રેડી બીજું તમે વર્ગમૂળ લઈને કરી શકો છો ભાઈ પણ વર્ગમૂળ લઈને છે ને કરવા જશો એટલે ટાઈમ બહુ જશે તમારો કરતા સ્ક્વેર રૂટ કાઢીને કરો ને તો ખૂબ જ સરળતાથી આવશે એલસીઆર પરિપથમાં એસી પરિપથમાં કોણીય આવૃત્તિ ઘટાડતા હોય કોણીય આવૃત્તિને કહેવાય ઓમેગા હો જોજો ખાસ દરેક ધ્યાનમાં રાખે કોણીય આવૃત્તિને ઓમેગા કહેવાય એકલી આવૃત્તિ કે ને તમને તો એને એફ કહેવાય પણ કોણીય આવૃત્તિને ઓમેગા કહેવાય હવે કોણીય આવૃત્તિને શું કરવાનું છે ઘટાડતા પૂછે છે ઘટે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું શું થાય ચલો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સસી એટલે કે ઓમેગા ઇન્ટુ એલ કેપેસિટિવ રિએક્ટન્સ એક્સસી એટલે 1/ωc હવે પહેલા કેપેસિટર પૂછો ઓમેગા ઘટે હું તમને કહું આ છેદ ઘટે તો આ શું થાય એક્સસી વધે આ તો સમપ્રમાણમાં જ છે આ ઘટે ઓમેગા ઘટે એટલે આ વયું તો ઘટે જ ને એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ પૂછ્યું છે આપણને શું આવશે વધે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પૂછ્યું છે શું આવે ઘટે ક્લિયર પણ તમારે કોઈ દિવસે આન્સર ગોખી નહીં નાખવાનો વધે ઘટે આ તો આવૃત્તિ આપણને ઘટાડતા પૂછ્યું છે હું તમને કહું અહીંયા આગળ તમને પૂછે આવૃત્તિ વધારતા તો તમે શું કહેશો તો કે આવૃત્તિ વધે તો આ ઘટે અને આ વધે તો આ વધે જ એટલે પછી આન્સર ઘટે અને વધે થઈ જાય આન્સર એ થઈ જાય જો કોણી આવૃત્તિ વધારતા એવું કહે તો ખ્યાલ આવ્યો ચાલો એમસીક્યુ નંબર 41 જોઈએ આપણે એલસીઆર પરિપથમાં અનુનાદની સ્થિતિ ઇમ્પિડન્સનું મૂલ્ય હોય અનુનાદ એટલે શું ભાઈ તો કે એક્સસી બરાબર એક્સએલ એને કહેવાય અનુનાદ એટલે વાસ્તવમાં તો ઝેડ નું સૂત્ર આવું છે √r² વત્તા એક્સસી માઇનસ એક્સએલ હોલ સ્ક્વેર પણ અનુનાદ વખતે બંને સમાન થાય એટલે ઝેડ બરાબર શું થઈ જાય આ એટલે ખાલી આવે આન્સર ડી આવે આપણો ઓકે એમસીક્યુ નંબર 42 જોઈએ એલસીઆર પરિપથમાં એલ સી અને આર જોડેલા છે
અનુનાદી આવૃત્તિ આપણે સૂત્રની અંદર જોયું હતું કે XC બરાબર XL થાય ત્યારે જે આવૃત્તિ મળે કે અનુનાદી આવૃત્તિ. તો આપણે કઈ રીતના મેળવવાનું સૂત્ર? તો XC એટલે 1/ωc, XL એટલે ઓમેગા L, રાઈટ? XL એટલે શું થાય? ઓમેગા L. ચલો ઓમેગા ઉપર લઈ જાય, L નીચે ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC એટલે ઓમેગા બરાબર શું થાય? 1/√LC. ચલો L અને C ના મૂલ્ય આપેલા છે આપણને. ચલો L નું મૂલ્ય કેટલું આપેલું જોતો છે? 8 હેનરી. C કેટલા આપેલા જોતો છે? 0.5 માઇક્રોફેરાડે. 0.5 માઇક્રો એટલે 10⁻6. જોઈએ આપણે કેલ્સી વગર જેમ થાય એવો પ્રયત્ન કરીએ. 8 ગુણ્યા 0.5 એટલે થાય 4. આ 10⁻6, રાઈટ? તો 1/4 સ્ક્વેર રૂટમાંથી બહાર આવે તો 2, 10⁻6 બહાર આવે તો 10⁻3. હવે 1/2 એટલે 0.5 કહેવાય. 10⁻3 ઉપર આવે તો 10⁻3 થાય. એટલે કેટલા થઈ જશે આપણે? પોઈન્ટ પછી 2 મિનિટ 9 મિનિટ એટલે 500 રેડિયન પ્રતિ સેકન્ડ. આ ઓમેગાનો એકમ છે એટલા માટે મેં લખ્યો. અને હર્ટ્સમાં કહીએ તોય ચાલે. 500. ઓકે. અનુનાદીય આવૃત્તિ F પૂછેલું છે, ઓમેગા નહીં. તો ફરી વખત ઓમેગા કેટલા આવ્યા આપણા? 500 આવ્યા. ચલો ઓમેગા એટલે 2πf. 500/2π એટલે 250/π હર્ટ્સ. આપણો આન્સર થશે 250/π હર્ટ્સ. આન્સર થશે ડી. રેડી? ચલો આગળ MCQ નંબર 43. એક એસી શ્રેણી પરિપથમાં એક ક્ષણે તત્કાલીન પ્રવાહ શૂન્ય છે. આ સમયે તત્કાલીન વોલ્ટેજ મહત્તમ છે. તો પ્રાપ્તિસ્થાન સાથે ખાલી જગ્યા જોડેલું હોઈ શકે નહીં એવું કહે છે. જો તમને કહો માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ હતો, એમાં મેં તમને કીધું હતું કે પ્રવાહ એ π/2 જેટલો પાછળ હોય એટલે આ રીતના સ્ટાર્ટ થાય. એક ઘટે તો બીજો વધે. આ રીતના હોય, π/2 જેટલો પાછળ હોય. ઇન્ડક્ટર હોય, કેપેસિટર હોય તો પ્રવાહ π/2 જેટલો આગળ હોય એટલે આ શૂન્ય હોય ત્યારે આ મહત્તમ થાય, આમ થાય. એની અંદર પ્રવાહ આખો આ રીતના થાય. ખ્યાલ આવ્યો? પણ મને એવું કહે છે કે પ્રાપ્તિસ્થાન સાથે કોણ જોડેલું હોય નહીં? જ્યારે પ્રવાહ શૂન્ય હોય ત્યારે વોલ્ટેજ મહત્તમ. તો ઇન્ડક્ટરની અંદર એવું છે, કેપેસિટરની અંદર એવું છે, બેવની અંદર છે. તો કોણ જોડેલું હોઈ શકે નહીં? તો જો ઇન્ડક્ટર તો હોય નહીં, આપણે અત્યારે ગ્રાફ પરથી જોઈ લીધું. કેપેસિટર હોય નહીં. ઇન્ડક્ટર અને કેપેસિટર જોઈન્ટ કરો તોય પ્રવાહમાં π/2 જેટલો પણ થોડોક આગળ પાછળ થઈ જાય. પણ માત્ર ને માત્ર અવરોધ એવો છે કે એની અંદર પ્રવાહ અને વોલ્ટેજ બંને કેવા ચાલે છે? સમાન કરવાના. જો આ પ્રવાહ, આ વોલ્ટેજનું મૂલ્ય છે અને આપણે પ્રવાહ એનાથી નાનો હોય એટલે આ પ્રવાહનો ડ્રો કરીએ. માત્ર ને માત્ર અવરોધ જ એક એવો છે કે જેની અંદર કોઈ કળા તફાવત છે નહીં.